જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, એવું તો અર્જન્ટ શું કામ પડ્યું તમારે અમારું? કેમ અચાનક બોલાવ્યા? મમ્મી, આ અમારે કંપનીમાં રજા પાડીને આમ તાત્કાલિક બોલાવવાનું કંઈ કારણ? હા બેટા, કારણ હોય તો જ તમને બોલાવ્યા હોય ને. આજે 20 વર્ષથી મારા મનમાં જે વાત છે ને એ મારે તમને કરવી છે. બા, તમે કહેવા શું માંગો છો? તમે ચોખવટ કરો તો અમને સમજાય ને. બેટા, આ વાત હું તમારા પપ્પાની સામે કહેવા માગું છું. સેજલ, બોલાવ તારા પપ્પાને. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હવે બોલો, તમારે શું કહેવું છે? મારા પપ્પા પણ અહીંયા આવી ગયા. બેટા, આજે આ ઘર છોડીને, તારા પપ્પાને છોડીને હું તમારી સાથે રહેવા આવવા માગું છું. મમ્મી, હા શું બોલો છો તમે? હા, તારા બાપને એકલો રઝળતો મૂકવા માગું છું હવે. પણ મમ્મી, કેમ? એવું તો તમારા બંને વચ્ચે શું બન્યું છે કે આટલા વર્ષ પછી મારા પપ્પાને આમ રઝળતો મૂકી દેવા માંગો છો તમે? બેટા, સાંભળવું જ છે ને? હા. તો સાંભળો. આજથી 20 વર્ષ પહેલાં મારા પપ્પાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે આ તારા બાપ પાસેથી મારા પપ્પાએ 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પછી તો ઘરની પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ અને મારા પપ્પા એને રૂપિયા ન આપી શક્યા. અમારી એ મજબૂરી જોઈ, પરિસ્થિતિ એવી જોઈ અને આ તારા બાપે મારો હાથ માગી લીધો. બેટા, એ વખતે મારી સગાઈ થઈ ચૂકી હતી, લગ્નની તૈયારીઓ ચાલુ હતી અને આ તારા બાપે લગ્ન અટકાવ્યા અને મારે મજબૂર થઈને તારા બાપ સાથે લગ્ન કરવા પડ્યા. પણ મમ્મી, એ વાતને વર્ષો વીતી ગયા અને જે થવાનું હતું એ થઈ ગયું, તો હવે એ વાતને ભૂલી જાઓ ને. બેટા, એકવાર વાગેલા વાર હોય ને એ ભૂલી જવાય, પણ આ કાળજે વાગેલા ઘા મરતા સુધી નથી ભૂલાતા. બસ એ જ વખતે મેં મનમાં નક્કી કરી દીધું હતું કે આ માણસ સાથે હું બદલો લઈશ અને જાતે જિંદગીએ હું એને એકલો રઝળતો મૂકી દઈશ. મમ્મી, હા શું બોલો છો તમે? અત્યારે જાતી જિંદગીએ પપ્પાનો એકમાત્ર સહારો તમે છો અને એટલું જ નહીં, તમને પણ પપ્પાના સહારાની જરૂર છે. તમે આવું પગલું કેમ ભરવા માંગો છો? જે થયું એ બધું સપનું સમજીને ભૂલી જાઓ મમ્મી. બસ, તમારે કોઈએ મને કોઈ સલાહ આપવાની જરૂર નથી. હું એ જ કરીશ જે મેં વિચાર્યું છે. સેજલ બેટા, તું પણ તૈયાર થઈ જા. હવે તારે પણ અહીંયા નથી રહેવાનું, મારી સાથે ચાલ. મમ્મી, હું તો અહીંયા જ રહીશ મારા પપ્પા સાથે. હું મારા પપ્પાને છોડીને તમારી સાથે નહીં આવું. એટલે તું તારી મમ્મીનું કહ્યું નહીં માને એમ ને? ના, હું તમારી વાત નહીં માનું, કારણ કે તમારું આ વલણ ખોટું છે. આ તમે ખોટું કરી રહ્યા છો. ઠીક છે,
તો તું અહીંયા તારા બાપ પાસે પડી રહે. હું અહીંયાથી જાઉં છું. હા સાંભળો, પપ્પા, તમે કેમ આમ ઉદાસ બેઠા છો? તમે ચિંતા ના કરો. બધા ભલે તમને છોડીને જતા રહ્યા હોય, પણ હું તો તમારી સાથે છું ને. દુઃખ તો થાય ને બેટા. આ ઉંમરે તારી મમ્મી મારી સાથે આવું કરશે એવી તો મેં કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી. હા, એ વાત સાચી છે કે મેં મારા સસરા સાથે એ સમયે દબાણ કર્યું હતું અને તારી મમ્મીની મરજી વગર મેં એની સાથે લગ્ન કર્યા હતા. પણ એ વાત પણ સાચી છે કે મેં આજ સુધી તારી મમ્મીને કોઈ દિવસ દુઃખી થવા નથી દીધી. મેં હંમેશા એને ખુશ રાખવાની કોશિશ કરી છે બેટા. એમ છતાં આ ઉંમરે મારી સાથે આવું કર્યું. મને આ ઉંમરે મને જાતી જિંદગીએ એકલો મજદારમાં છોડીને જતી રહી. પપ્પા, હું જાણું છું કે મમ્મીએ જે કંઈ પણ કર્યું ને એ ખોટું કર્યું છે. એમણે બહુ મોટી ભૂલ કરી છે. પણ તમે ચિંતા ના કરો, એક દિવસ એને એની ભૂલ જરૂર સમજાશે. બેટા, ચિંતા હવે એ વાતની છે કે હવે આપણે શું કરીશું. મારાથી આ ઘર ચલાવવા માટે કમાવાની શક્તિ નથી બેટા. પપ્પા, તમે ચિંતા ના કરો. હું નોકરી કરીશ અને આ ઘર ચલાવીશ અને આ ઘર સંભાળી પણ લઈશ. પપ્પા, તમે ચિંતા ના કરશો. રસાકસી બાદ ભારતનો 5 વિકેટે પરાજય. તાતા જૂથના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ દુર્ઘટનામાં નિધન. બુધવારની પરત આવતા સમયે અકસ્માત થયો. પાલઘર પાસે ડિવાઈડર સાથે કાર. દેવા, અરે સેજલ, તું આવ બેસ. બોલ, આજે અચાનક શું આવવાનું થયું? દેવા, મારે આજે તારા મદદની જરૂર છે એટલે આવવું પડ્યું. તારે મારી મદદની જરૂર પડી? આ તો અજીબ કહેવાય. અત્યાર સુધી તું મને કોઈ દિવસ બોલાવતી પણ ન હતી ને આજે અચાનક મદદ. દેવા, કોલેજમાં આપણા 2 જણ વચ્ચે જે કંઈ પણ હતું એ ભૂલી જા. આપણા વચ્ચે ઝઘડો થયો એ પછી હું તારી સાથે નહોતી બોલતી. આજે મને તારી મદદની જરૂર છે. કરીશ ને મદદ? હા બોલ, શું મદદ કરું તારી? દેવા, મારા 2 ભાઈ, ભાભી અને મારા મમ્મી એ મને અને મારા પપ્પાને છોડીને જુદા રહેવા જતા રહ્યા છે. અત્યારે ઘરની જવાબદારી બધી મારા માથા ઉપર આવી ગઈ છે. તું સારી કંપનીમાં જોબ કરે છે, સુપરવાઇઝર છે, તો તું મને તારી કંપનીમાં કંઈક જોબ અપાવ ને. સેજલ, તું ચિંતા નહીં કરીશ.
હું તને નોકરી અપાવી દઈશ અને તને કોઈ બીજી મદદની જરૂર હોય ને એ પણ કરીશ. સાચું કહું દેવા, મને લાગ્યું કે તું મારી મદદ નહીં કરે, તું મને હળદૂત કરીને કાઢી મૂકીશ. સેજલ, આ કોલેજ વખતે આપણે બે વચ્ચે જે પણ ઝઘડો થયો એ બધું નાદાનીમાં થયું છે અને હવે તો આપણે સમજદાર થઈ ગયા છે. અને એમ પણ જિંદગી એમ જ નથી જીવાતી, એકબીજાનો સહારો, સપોર્ટ, સહભાગ બધું જ જોઈએ. તારી વાત સાચી છે દેવા. આજે કદાચ તે મને મદદ ના કરી હોત ને તો હું હેરાન થઈ જાત, હું મુશ્કેલીમાં મુકાઈ જાત. સેજલ, કાલે સવારે 10 વાગે તારા બધા ડોક્યુમેન્ટ લઈને તું અહીંયા આવી જશે. આપણે બંને સાથે નીકળશું. સારું દેવા, હું અત્યારે જાઉં છું. અરે ના, હવે બેસ તો ખરી. આજે તું પહેલી વાર મારા ઘરે આવી છે તો તને હું ઠંડુ બંડુ પીવડાવીશ, પછી તું જાજે. ના દેવા, ઠંડુ પછી ક્યારેક પીશું, અત્યારે હું જાઉં છું. ના હવે એટલે હજી પણ તારા મનમાં એવું કંઈ છે આપણા બે વચ્ચે કંઈ થયું છે? ના ના, એવું કંઈ નથી. તો પછી ના કેમ પાડે છે? સારું બેસ, હું આવું છું. હા. ચાલશે. થેન્ક યુ દેવા, તે મને આ નોકરી અપાવીને મારું મોટું ટેન્શન દૂર કરી દીધું. અરે એમાં થેન્ક યુ ના કહેવાનું હોય. આપણે બંને કોલેજ કાલના ફ્રેન્ડ છે અને તારી મદદ કરવી એ તો મારી ફરજ છે. દેવાભાઈ, મને નોકરીમાંથી કેમ છૂટો કરી દીધો? શું વાંધો પડ્યો? અશોક, આ તારી બેનને નોકરીની જરૂર હતી એટલે તારી બેનને મેં નોકરી પર રાખી લીધી અને તને છૂટો કરી દીધો. દેવા, તે મારા લીધે અશોકને નોકરીમાંથી છૂટો કરી દીધો? હા. ના દેવા, મારે એવું નથી કરવું. અશોકને નોકરીમાંથી છૂટો કરીને મારે નોકરી નથી કરવી. સેજલ, હું જે કરી રહ્યો છું ને એ બરાબર જ કરી રહ્યો છું અને આ લોકોને ભાન કરાવવી જરૂરી છે. એ બધું છોડ, ચાલતું. પણ દેવા, હવે મેં તને કહ્યું ને, ચિંતા નહીં કર, ચાલતું. પણ મારી વાત તો સાંભળ. અરે તું ચાલ, ખોટી ચિંતા નહીં કર, ચાલ પણ દેવા, ચાલ બેસ. બેટા, તું શું કામ ઉદાસ રહી છે? તને નોકરી મળી જશે. બસ તારે થોડી મહેનત કરવાની જરૂર છે બેટા. વાહ, હું મહેનત તો પૂરેપૂરી કરું છું, પણ કોને ખબર ક્યાંય નોકરી મળતી જ નથી. જો બેટા, એક વાત યાદ રાખ, ચૂલે ખીચડી ચડાવી હોય અને જો એ ન ચડે ને તો સમજી લેવાનું કે એમાં પાણી ઓછું છે, મહેનત ઓછી છે, તારી મહેનત ઓછી પડે. બાકી આ દુનિયામાં નોકરી ગોતવા જાય અને કામ ન મળે એવું તો બને જ નહીં દીકરા. હજી મહેનત કર. સાચી વાત છે અશોકભાઈ, કામ ધંધો બહાર ગોતવા જવું પડે, ઘરે બેસીને કોઈ નોકરી ના આપે. અને કેટલા દિવસ આમ ઘરે બેસીને રોટલા તોડશો? તમને કઈ શરમ જેવું છે કે નહીં? પણ ભાભી, હું કેટલી જગ્યાએ ગયો અને કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા, પણ ક્યાંય નોકરી જ ન મળે તો હું શું કરું? શું કરો છો તમે બંને? શું સવારમાં માથાકૂટ કરો છો? માથાકૂટ હું નથી કરતી, માથાકૂટ તમારા આ ભાઈ કરે છે. 1 મહિનાથી ઘરે બેઠા છે, એમને ભાન નહીં પડતું કે નોકરી કરવી જોઈએ એમ. આ જમાનામાં એકલા હાથે બધું પૂરું ના થાય. હા, માથાકૂટ કરે છે. અશોક, તારા ભાભીની વાત સાચી છે અને મારો પગાર પણ ઓછો છે અને આપણે ખાનારા 4 જણા છીએ. હું એકલો કઈ રીતે પહોંચી વળું? તારે પણ નોકરી કરવી પડે મારા ભાઈ. પણ ભાઈ, હું નોકરી કરવાની ક્યાં ના પાડું છું? મને નોકરી મળવી જોઈએ ને. જો ભાઈ, સાંભળી લેજે, જો તને નોકરી ન મળતી હોય ને તો તું અહીંયાથી પપ્પાના ઘરે ચાલ્યો જા. બાકી હવે એકથી બધું મારાથી નથી પહોંચાતું. હા તો એમ કોને?
કે તમે મને રાખવા નથી માગતા. મારું પૂરું નથી તમારથી થતું. હું જાઉં છું પપ્પાના ઘરે. તેવર તો જો જાઉં છું પપ્પાના ઘરે તો જાવ ને, અમારે શું કામ છે અહીંયા તમારું? ચલો આપણે. બેટા કેમ ઉદાસ છે? શું થયું? મમ્મી, આખો દિવસ વીતી ગયો. આજે રક્ષાબંધન છે. હજુ મારી બેન મને રાખડી બાંધવાનો આવી. જિંદગીમાં પહેલી વાર થયું છે મમ્મી કે મારી બેને મને રાખડી બાંધવાનો આવી. બેટા એના બાપે જ એને નહીં આવવા દીધી હોય. હા તો પણ નો જ આવવા દે ને મમ્મી. હા તમે જાતિ જિંદગી તમાશો કરીને બેઠા છો. મમ્મી, તમે એટલા વર્ષ તો મારા પપ્પા જોડે રહ્યા અને હવે જાતિ જિંદગી શું ઝાટકા વાગે છે તમને? અરે મમ્મી, ઘરની પથારી ફેરવી નાખી છે તમે. ભાઈ બહેન વચ્ચેના સંબંધોને તોડી નાખ્યા છે તમે. હા, તારા પપ્પાએ મારી સાથે કર્યું છે જ એવું, એટલે મેં એની સાથે બદલો લીધો છે. મમ્મી, પપ્પાએ જે કર્યું તે, પણ આખી જિંદગી પપ્પાએ તમને સુખ દેવામાં કંઈ બાકી નથી રાખ્યું. કોઈ દિવસ હેરાન કર્યા છે તમને? કોઈ વસ્તુની ખોટ આવવા દીધી છે? નહીં, ક્યારેય નહીં. બસ તમે તો એક વાતને લઈને આખા પરિવારને નોખો કરવા ઉપર આવી ગયા છો અત્યારે. શીતલ, મમ્મી, હું અત્યારે જ પપ્પાને ઘરે જાઉં છું અને બેન પાસે રાખડી બંધાવું છું. ઊભા રહ્યો. તમે જતા હોય ને તો મારે પણ અહીંયા નથી રહેવું. તમે ત્યાં જાઓ છો તો મને લેતા જાઓ. ચાલો. હા, ચાલ. બેટા, આપણા પરિવારમાં જે કંઈ થયું હોય, પણ આજે રક્ષાબંધન છે. હરેક ભાઈ રાખડી બંધાવવા માટે પોતાની બહેનની રાહ જોતો હોય છે. એમ આજે રોહન પણ તારી રાહ જોતો હોય છે. બેટા, ભલે જે થયું તે ભૂલી જાઓ અને અશોક અને તમે બંને જાઓ રોહનને રાખડી બાંધી આવો. હું નથી જવાનો હારે. હા પપ્પા, હું પણ નહીં જઉં રોહનને રાખડી બાંધવા. અરે પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સેજલ, મારી બેન, આજે રક્ષાબંધન છે. અરે તું મને રાખડી બાંધવા પણ ન આવી. તું મને ભૂલી ગઈ કે શું? ભાઈ, તું મારા અને પપ્પાથી એવી રીતે રિસાઈને જતો રહ્યો ને, એટલે હું તને રાખડી બાંધવા ન આવી. અરે મારી બહેન, મારી લાડકી, સવારથી કાગડોળે તારી વાટ જોતો હતો. મને તો એમ હતું કે મારી બેન આગળ આવશે, પણ તું ન આવી. ભાઈ, આ તારી બેનને માફ કરી દેજે, પણ તું હવે આવ્યો છે ને તો હું તને રાખડી બાંધીશ. પણ ભાઈ, આજે રક્ષાબંધનના દિવસે હું તારી પાસે કંઈક માંગીશ. તું મને આપીશ ને? અરે મારી બેન, તું માંગીને તો જો. તું માંગે તો મારો જીવ અત્યારે આપી દો. તો ભાઈ, મારી ઈચ્છા એવી છે કે આજથી તમે લોકો અમારી સાથે જ રહેશો, અહીંયા મારા ને પપ્પાની સાથે. હા મારી બેન, જો તારી એવી જ ઈચ્છા હોય ને કે અમે બંને પપ્પા સાથે અહીંયા જ રહીએ, તો હવે અમે બંને તમારા લોકો સાથે જ રહીશું. બા, તો તમે બધા મને એકલી છોડી દેશો? હા બા,
એક મેં વિચાર કર્યો છે કે તમને છે ને આ ગામની બહાર ઝૂંપડી બનાવી દેશું, ત્યાં તમે એકલા રહેજો. અરે મારા રોયા, મને ઝૂંપડીમાં રાખીશ? તારી માને ઝૂંપડીમાં રાખીશ? ના રે ના, હું પણ અહીંયા જ રહેવાની છું. હા બા, આપણે બધાને હવે સાથે જ રહેવાનું છે. પરિવારથી મોટું ધન આ દુનિયામાં કોઈ નથી હોતું, અને ભૂલ કરે એને જ તો માણસ કહેવાય ને. બધાથી ભૂલ થતી હોય, પણ સવારનું ભૂલ્યું જો સાંજે ઘરે આવી જાય ને તો એને ભૂલ્યું ન કહેવાય. આ વાતની તો મને ખબર જ હતી, અને એટલે જ હું સેજલ સાથે શાંતિથી રહેતો હતો. ભલા તમે મારાથી વિખૂટા પડી જતા હો અને પાછા ન આવવાના હોય તો હું થોડો ચેનથી જીવતો હોઉં. મારો વિશ્વાસ આજે સાચો થયો છે. આજે મને ખબર પડી કે કોઈ પણ માનવ હોય એક બદલાની આગમાં એ કેટલું બધું ગુમાવી દે છે. પોતાની વ્યક્તિઓ, સ્વજનો, લાગણીઓ, ભાવનાઓ બધું જ ગુમાવી દે છે. બસ બા, હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે, અને આપણને બધાને એકબીજાની કિંમત પણ ખબર પડી ગઈ છે. તો હવે આ ખરાબ સપનું સમજી અને બધાને અહીંયા જ ભૂલી જવાનું છે. સારું સારું, હવે આ શહેરને શાયરીઓ બંધ કરો અને ભાઈને રાખડી બાંધો અને પછી કંઈક સારું સારું ખાવાનું બનાવો. આજે બહુ દિવસો સાથે બેસીને ખાઈ. અને ભાભી મને નોકરી સારી જગ્યાએ મળી ગઈ છે હો. હા